हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो तमे बधा? अश्विनी किचन में तमारुं स्वागत है। तो आज हूँ तमारे शेर करवानी छुं ढोकळीनुं शाक गुजराती स्टाइल। सॉफ्ट एंड मुलायम टेस्टी देशी स्टाइल में ढोकळीनुं शाक केवी रीते बनाव्युं तमारे हारे शेर करी। झटपट तैयार थाय एवुं ढोकळीनुं शाक। अने घरे ज्यारे कांई बनाववानुं न होय ने एम थाय शानुं शाक करवुं तो तमे आ इजी एंड आसान शाक करी शको छो। 5 થી 8 મિનિટમાં તૈયાર થાય એવું શાક। અહીંયા મેં ઢોકળીનું બેટર બનાવવા એક તપેલામાં એક ડોયો છાશ લીધી છે અને આપણે એને ગેસ પર મૂકશું ધીમા ગેસે। આ છાશ સેજ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આમાં અડધી ચમચ હળદ, 1 ચમચ મરચી પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। થોડું તેલ એડ કરશું અને પછી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આમાં બેસન ઉમેરતા જાવું ને વેણના મદદથી ફેરવતા જાવું અને મિક્સ કરતા જાવું, ગોળ્યું ન રહે એવી રીતે આપણે ગેસ તો અહીંયા મેં બંધ કરી દીધો છે। હવે આપણને લોટ બેસન ચણાના લોટામાં ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે હરખી રીતે, ગોળ્યું ન રહે એવી રીતે આપણને મિક્સ કરવાનું છે। થોડો થોડો લોટ એડ કરતા જવાનું છે। એક હારે આપણે લોટ એડ કરી દઈએ એટલે પછી ગોળ્યું થાય એટલે આપણે એવી રીતે થોડો થોડો લોટ એડ કરવાનો છે અને ફેરવતા જવાનું છે। આપણને કેવી થીક રાખવી છે, જો અહીંયા કેટલી ગોળીઓ છે આપણે પણ આ હરખી રીતે મિક્સ કરો એટલે આપણી બધી ગોળીઓ ભાંગી જવાની છે। અને હવે થોડું ઢીલું છે એટલે મેં જો મિક્સ કરીને પાછો થોડો લોટ એડ કર્યો છે। એવી રીતે આપણને આપણો આ જો ઢોકળીનું બેટર છે એ તૈયાર કરવાનો છે। ધીરે ધીરે લોટ નાખીને મિક્સ કરતા જવાનું એટલે આપણે કેટલા ક્વોન્ટિટીમાં બેસન નાખવાનું છે, કેટલા ક્વોન્ટિટીમાં છાશ નાખવાની છે, ઢીલું કેવું રાખવું છે, જાડું કેવું રાખવું છે એ આપણને અહીંયા ખબર પડી જાય। એટલે આપણે લોટ છે ને એ ધીરે ધીરે નાખવાનું હોય અને એવી રીતે વેણના મદદથી હરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે। આ આપણી દેશી સ્ટાઇલ છે ઢોકળાનું શાક બનાવવાની। હવે અહીંયા આપણું ઢોકળાનું બેટર તૈયાર છે। એક થાળીમાં થોડું તેલ નાખીને આપણે થાળી તેલવાળી કરી લેવું અને પછી જે આપણું બેટર તૈયાર થઈ ગયું છે ઢોકળાના શાકનું એ આપણે આમાં નાખશું। આપણે તેલવાળા હાથ કરવાના છે। બેટર હજી ગરમ છે એટલે મેં ચમચીના મદદથી તપેલીમાંથી લઈને થાળીમાં એડ કર્યું છે। વરાળું નીકળે છે બહુ એટલે મેં ચમચી લીધી છે। પછી આ સેજ અમથું ઠરી જાય ને પછી આપણે તેલવાળા હાથ કરીને આ લોટને હરખી રીતે આપણે થાળીમાં પાથરવાનો છે। એવી રીતે તેલવાળા હાથ કરીને આપણે એને થોડો હરકો કરશું અને પછી એને થાપી લેવું થાળીમાં। બધે આપણે જેવી જાડી રાખવી હોય, જેવી પાતળી રાખવી હોય, જેવી તમારે ઢોકળી રાખવી હોય એવી રીતે આને આપણા લોટ જે છે એને થાપી લેવું। બધી એક હરકી પાતળી એવી મેં અહીંયા થાપી લીધી છે। હાથેના મદદથી આપણે રોટલા થાપતા હોય એવી રીતે મેં બધી લોટ જે આપણો પેસ્ટ તૈયાર હતો એ થાળીમાં થાપી લીધો છે। હવે આપણે બધા એક હરકા પીસમાં એને કટ કરી લેવું। તમારે જેવા ગોળ, ચોરસ જેવા કટ કરવા હોય એવા તમે કટ કરી શકો છો। આ બધા એક હરકા જ કટ થવા જોઈએ। પણ સાઈઝ જેવી તમારે રાખવી હોય એવી, નાની મોટી મીડિયમ
અહીંયા મેં એવી રીતે કટ કર્યા છે. પછી જેવી તમારે બનાવવી હોય, ખાવી હોય એવી રીતે તમે સાઈઝ આપીને કટ કરી શકો છો. અહીંયા મેં બધા જો એક હરખા પીસેસ કટ કરી લીધા છે. ચોરસ બધાય કાપી લીધા છે મેં ચોરસ. એવી રીતે આપણે બધા પીસેસ કટ કરી લીધા છે અને એ તમે જોઈ શકો છો તરત જ ચાકુના મદદથી ઉખડી જાય છે. અને કેટલી સોફ્ટ બની છે ઢોકળી તમે જોઈ શકો છો. ખૂબ જ સોફ્ટ છે. એવી રીતે આપણે સોફ્ટ જ રાખવાની છે. બહુ સોફ્ટ છે. જો ચાકુ તરત જ કપાઈ જાય એવું. એને બધી આપણી થાળીને ચોઈટી નહીં, આપણે તેલ લગાવ્યું હતું એટલે એને બધી હરખી રીતે ચાકુની મદદથી આપણે કાઢો એટલે નીકળી ગઈ. બસ એવી જ આપણી ઢોકળી અહીંયા થવી જોઈએ. ઢોકળાના પીસીસ અહીંયા આપણા રેડી છે. હવે આપણે એનો વઘાર કરશું. વઘાર કરવા મેં એક ચાલ્યામાં લસણ ખાંડી લીધું છે થોડું, અને આમાં 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અને આ ચાલ્યામાં મેં 10 થી 12 કળી લસણની કાપી લીધેલી છે. હવે આપણે તપેલી મૂકશું. તપેલીમાં આપણે તેલ એડ કરવાનું છે. તપેલી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આમાં તેલ એડ કરશું. અહીંયા મેં મસાલું, લસણ ખાંડેલું મારું તૈયાર છે, કાપેલું, અને અહીંયા મારી તપેલી છે એ થોડી ગરમ થાય છે. આમાં થોડું પાણી હતું એ મેં બળવા દીધું છે. પછી પાણી રહે અને હું આમાં તેલ નાખું તો બધું ભડાકો થાય, તળતળ થાય, એટલે હું મેં તપેલીમાં થોડું પાણી હતું એ પહેલાં બળવા દીધું. પછી મેં આમાં તેલ એડ કર્યું છે. હવે અહીંયા આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે આમાં 1 ચમચી જેવી રાઈ એડ કરશું. રાઈ તતળી જાય ત્યારબાદ આપણે આમાં થોડું જીરું એડ કરવાનું છે. અડધી ચમચ જેવું જીરું આપણે એડ કરશું. રાઈ હાવ ફૂટવા દેવાની છે. રાઈ ન ફૂટે એટલે એ કડવી લાગે ગમે એ શાકમાં. એટલે આપણે રાઈ ફૂટી જાય ત્યારબાદ જ આપણે આમાં હિંગ એડ કરવાની છે. આપણે થોડી લસણની કડીઓ સુધારી હતી એ એડ કરી છે. અહીંયા 1 ચાલ્યામાં લસણ ખાંડેલું છે. આમાં મેં 1 ચમચી હળદર એડ કરી છે. હવે હું આમાં સ્વાદ પ્રમાણે ચટણી એડ કરીશ. તો મેં 3 ચમચી જેટલી ચટણી એડ કરી છે. ત્યાં લગી આપણી રાઈ ફૂટે ત્યાં લગી આપણે આ બધું કરશું. પછી મેં આમાં 1 ડોલ છાશ એડ કરી છે. અને આ આપણો દેશી સ્ટાઇલ છે વઘારવાનો. પછી આ છાશને ચટણી હળદરવાળું પાણી, હિંગ એડ કરી છે. હવે આમાં આપણે એડ કરી દેવાનું છે. આપણો વઘાર તૈયાર છે ઢોકળાનું એકદમ દેશી સ્ટાઇલમાં. હવે આપણે આ કટ કરેલા પીસીસ છે એ એડ કરી દેવાનું છે. એવી રીતે કરવાથી સ્વાદ સારો આવે. તમે સાદો પણ વઘારી શકો છો, પહેલાં મિક્સરમાં પીસીને પણ બધું કરી શકો છો, પણ આ આપણો દેશી સ્ટાઇલ છે. એવી રીતે ઢોકળાના શાકનો સ્વાદ જ ખૂબ અલગ આવે. ગ્રેવી પણ ઠીક બને. તમે એવી રીતે બનાવશો એટલે આપણું શાક એકદમ બેસ્ટ જ બનશે. ઢોકળીનું શાક એવી રીતે બને એટલે અમારા ઘરે ઢોકળીનું શાક ખૂબ જ ફેવરેટ છે બધાનો. બધાને બહુ ભાવે ઢોકળીનું શાક ખાટું, એટલે બધાને બહુ ફેવરેટ જ છે. થોડો 1 ચમચી જેવી ધાણા જીરું મેં આમાં એડ કર્યું છે. એને હવે થોડું આપણે તેલમાં ચડવા દેવાનું છે. આપણે શાકની ગ્રેવી થોડી ઠીક થઈ જાય. હજી ઘાટું થાય શાક આપણું. હજી મેં આમાં પાણી અને છાશ 1 ડોલ પાછી એડ કરું છું. આ મેં રસો કર્યો છે શાકમાં. અમારે રોટલા હારે ખાવું એટલે સહેજ રસો એટલે બાજરાના રોટલા, ઢોકળીનું શાક ઓલ ટાઈમ ફેવરેટ. આપણું શાક હવે 3 થી 4 મિનિટ લગી આપણે ઉકળવા દેવાનું છે. આ શાકને એવી રીતે ઉકાળો આવી જાય ત્યારબાદ આપણે આમાં ફ્રેશ ધાણા કાપીને ઝીણા એડ કરવાના છે. અહીંયા આપણું શાક મસ્ત ઉકળી ગયું છે. હવે આ થોડું હજી ઉકળી જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવું. એવી રીતે એને ઉકાળો
દેવો પડે એટલે શાકમાં સ્વાદ જ અલગ આવે, એકદમ બેસ્ટ, ટેસ્ટમાં પણ બેસ્ટ, શાક પણ બેસ્ટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારા ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.